નમસ્કાર મિત્રો, એમ્પ્લોઈઝ ન્યૂઝ જૂની પેન્શન યોજનામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ન્યૂ પેન્શન સિસ્ટમ NPS। તો મિત્રો, આપ જોઈ રહ્યા છો કે ન્યૂ પેન્શન યોજનામાં જે મિત્રો અત્યારે રિટાયર થઈ રહ્યા છે અને 2004 પછીની જે આ નવી પેન્શન યોજના છે, તો આ નવી પેન્શન યોજનામાં જે મિત્રો રિટાયર થયા છે એ મિત્રોને અત્યારે 1400, 1500, 800 એવું પેન્શન મળી રહ્યું છે। તો મિત્રો, આપના મનમાં એવો પ્રશ્ન ઊભો થવાનો છે કે આવું કેમ બની રહ્યું છે? તો આના માટે મિત્રો આપને હું એક વસ્તુ જણાવવા માંગુ છું। બહુ સરસ વિડીયો થવાનો છે મિત્રો, અને આપ પણ આના વિશે વધુ જાણવા માંગતા હોય તો આ વિડીયોને આપ પૂરેપૂરો સ્કીપ કર્યા વગર જોવા વિનંતી છે। તો મિત્રો, આવો આપણે વાત કરીએ NPS, નેશનલ પેન્શન સિસ્ટમ। આપ જાણો છો મિત્રો કે નેશનલ પેન્શન સિસ્ટમમાં આપણા બેઝિક પગારના 10% કપાય છે અને નવા પરિપત્ર મુજબ સરકારના 14% હિસ્સો આપણા ટાયર 1 અને ટાયર 2 એકાઉન્ટમાં જમા થાય છે। તો મિત્રો, આ જે યોજના છે એ યોજનાની અંદર આપણું જે કન્ટ્રીબ્યુશન છે અને સરકારનું કન્ટ્રીબ્યુશન છે એ ભેગું થઈને આપ સૌને ખ્યાલ છે કે આપણને 60% રકમ મળે છે અને જે 40% રકમ વધે છે એના ઉપર આપણને પેન્શન આપવામાં આવે છે। તો મિત્રો, આવું કેમ બન્યું? તો આપ સૌ મિત્રો નહીં જાણતા હોય મહત્વનો મુદ્દો, તો એ મુદ્દા વિશે હું વાત કરવાનો છું। અને મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો તમને જોવો ગમશે, કારણ કે એના પાછળનું એક લોજિક છે। તો મિત્રો, આપ મારી ચેનલ પર નવા હોય તો હાલ જ મારા સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરી અને નોટિફિકેશન બટનની ઘંટી દબાવીને હાલ જ સબસ્ક્રાઇબ કરી દો, જેથી આવા અગત્યના વિડીયો આપની પાસે પહેલા આવતા રહે। અને બીજા મિત્રોને પણ શેર કરજો, જેથી બીજા મિત્રો પણ આ NPS યોજનાની સિસ્ટમ વિશે જાણે। બહુ ઓછા જ લોકો જાણતા હશે। આ NPS યોજનાની અંદર એક મહત્વનો પોઈન્ટ છે, અને જે લોકો 1266 રૂપિયા, 1500 રૂપિયા, 2000 રૂપિયા, 2500 રૂપિયા કે 2800, 3200 આટલું જે પેન્શન મેળવે છે, તો કયા કારણસર મેળવે છે, આવો આપણે જાણવાનું છે એ વિશે। તો મુદ્દા ઉપર જઈએ કે આપણી જે નવી પેન્શન સિસ્ટમ પ્રણાલી NPS છે એ પૂરેપૂરી શેર બજાર ઉપર આધારિત છે। આપ જાણશો કેવી રીતે? તો મિત્રો, શેર બજારનો ભાવ ઊંચો હશે તો આપણને જે રિટર્ન મળવાનું છે ઊંચું મળવાનું છે, અને આપણી જે 40% જે રકમ વધશે એ રકમ ઉપર આપણે એન્યુટી ખરીદીને પેન્શન આપણે લેવાનું છે। મિત્રો, 2004-5 થી જે મિત્રો સળંગ જોડાયેલા છે ને અત્યારે રિટાયરમેન્ટ થઈ ગયા છે ને કેટલા રિટાયર થવાના બાકી છે, તો એમને અત્યારે ઓછું પેન્શન મળી રહ્યું છે। મિત્રો, એ ઓછું પેન્શન કેમ મળી રહ્યું છે? આપને ખબર હશે મિત્રો કે 2009ની અંદર અમેરિકાના શેર બજારની અંદર બહુ જ મોટો તફાવત જોવા મળ્યો હતો, અને એ વખતે અમેરિકાનું શેર બજાર એકદમ નીચું પડી ગયું હતું। તો મિત્રો, ભારતમાં પણ એવું હતું, સેન્સેક્સ 20,000 નીચે પણ આવી ગયો હતો, અને જેના કારણે મિત્રો જે NPS સાથે જોડાયેલા હતા એ NPS સાથે જોડાવાના કારણે એમનું જો વેલ્યુ 10 લાખનું જમા થયું હતું તેમાં 60%નો લોસ થયો હતો મિત્રો। હવે તમારી જે 10 લાખની ઇન્કમ હતી એનું જે 60% લોસ, એટલે કે તમને જે 4 લાખ રૂપિયા, તમારા 10 લાખના કેટલા થઈ ગયા? 4 લાખ રૂપિયા। મિત્રો, આની પાછળનું સૌથી મોટું કારણ એ માનવામાં આવે છે કે અમેરિકામાં જે ટેલિકમ્યુનિકેશન સિસ્ટમના શેરોમાં જે મોટી પડતી જોવા મળી હતી, અને એ પડતીના કારણે આ પ્રશ્ન બન્યો હતો। પણ મિત્રો, જે એક વાત છે, કદાચ આપ નહીં જાણતા હોય, NPSની સૌથી મહત્વની વાત મિત્રો, આપ જે છે એ જે તે સમયે આપણું NPS એકાઉન્ટ ક્લોઝ કરીને અને 40% રકમ ઉપર પેન્શન મેળવવા માટે તૈયાર થઈ ગયા છો, ને ઘણા બધાએ કરી પણ દીધા હશે। પણ મિત્રો, આજે સેન્સેક્સ 44,000 ને પાર છે, તો જો તમે તમારું જે એકાઉન્ટ છે એને હોલ્ડ કરી દેશો મિત્રો,
તો એ હોલ્ડ કરેલા એકાઉન્ટ ઉપર અત્યારે જો જે એમને પેન્શન જે મળવાનું હતું એ પેન્શન ઓછામાં ઓછું એમને 20,000 ઉપર મળત, પરંતુ મિત્રો આવું કોઈએ કીધું નથી. તો એનપીએસ યોજનાની અંદર જે આપણું પેન્શન મળવાનું છે એ પેન્શન શેર બજાર ઉપર આધારિત છે, એ આપને ખબર પડી ગઈ હશે. મિત્રો પરિસ્થિતિ હવે એવી બનવાની છે કે જૂની પેન્શન યોજનાની જે સિક્યુરિટી છે એ નવીન પેન્શન યોજનામાં સિક્યુરિટી નથી. તો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે મિત્રો, અને જો સારો લાગ્યો હોય તો આપના મોટિવેશન માટે મને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ઘંટી દબાવીને આપ કરી દેશો, જેથી આવા અગત્યના વિડીયો આપના માટે હું લાવતો રહીશ. અને બીજું, આપ સૌ જે અત્યારે NOPRUF ગ્રુપ અને જૂની પેન્શન યોજના OPSના ગ્રુપમાં જોડાઈ રહ્યા છો, તો બહુ જ સારી કામગીરી NOPRUF તરફથી થઈ રહી છે, અને ગુજરાતમાં પણ અત્યારે બહુ સરસ કામગીરી OPS યોજના માટે કરવામાં આવી રહી છે. મિત્રો આપને ખબર છે બહુ મોટી લડાઈ છે, અને આ લડાઈ કઈ હાલ જ પતી જવાની નથી. એના માટે આપણે આગળ સંઘર્ષ કરવો પડશે અને સરકારને કન્વિન્સ કરવી પડશે. મિત્રો બે નવા તમને હાલ જ તાજા અપડેટ આવી ગયા છે, આપી દઉં છું કે 1 રેન્ક 1 પેન્શન યોજનાનો જે આપણા ફોજીભાઈઓનો કેસ હતો એ કેસ અત્યારે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો હતો, અને 11મી તારીખે એની જે તારીખ હતી એ તારીખ હવે પૂર્ણ થઈ ગઈ છે, અને ફેબ્રુઆરી મહિનાની 8મી તારીખે સુનાવણી માટે જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો બીજો વસ્તુ છે જે અગત્યના અપડેટ હતા કે આપણો સુપ્રીમ કોર્ટમાં જે ફિક્સ પેનો કેસ ચાલી રહ્યો છે એ ફિક્સ પેના કેસની અંદર પણ આવું જ બની રહ્યું છે, કેમ કે એ આપણો જે કેસ છે અને લાસ્ટ હિયરિંગ એટલે કે ફાઇનલ હિયરિંગ માટે ફેબ્રુઆરીના 3જા વીકમાં રાખી દેવામાં આવ્યો છે. તો મિત્રો આ હતા ન્યૂઝ OPN પેન્શન યોજનાના ન્યૂઝમાં આપ જોડાયેલા રહો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ફરીથી આપ સૌને વિનંતી કરું છું કે ટૂંક સમયમાં જે UPS યોજના સાથે જોડાયેલા મિત્રો છે એના માટે હું લાઈવ પ્રોગ્રામ કરવાનો છું YouTube ઉપર, અને આપ સૌ મિત્રો એમાં જોડાશો, અને એ જોડાવા માટે આપે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરેલી હોવી જરૂરી છે. તો આપ સૌને ફરીથી નમ્ર વિનંતી કરું છું કે આપ મારા જો લાઈવ જે કાર્યક્રમ YouTube ઉપર થવાનો છે એમાં જોડાવા માંગતા હોય NOPRUF ની સાથે, તો મારી ચેનલને અત્યારે જ લાઈક અને સબસ્ક્રાઇબ કરી દો, અને બીજા મિત્રોને પણ શેર કરો, જેથી બીજા મિત્રો આનો લાભ ઉઠાવી શકે. આવા નવા જ ન્યૂઝ સાથે ફરીથી OPS ન્યૂઝમાં આપણે મળતા રહીશું. અને જય હિન્દ, જય ભારત. આપનો કંઈ કમેન્ટ હોય અને આપ આ વિડીયો વિશે કંઈ કોમેન્ટ કરવા માંગતા હોય, અથવા આપનો કોઈ પ્રશ્ન હોય, તો જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. બીજું મિત્રો, આપ સૌને ફરીથી નમ્ર વિનંતી છે કે આપ જ્યાંથી પણ વિડીયો જોઈ રહ્યા હોય, ભલે ગમે તે જિલ્લાના હોય અથવા ગમે તે રાજ્યના હોય, પરંતુ આપની જો એક કોમેન્ટ આવશે તો મને ખબર પડશે કે હું કયા જિલ્લામાં સુધી મારો વિડીયો પહોંચે છે. તો મિત્રો આ વિડીયો બનાવવાનો મારો એકમાત્ર હેતુ એ હતો કે આટલું ઓછું પેન્શન બધાને કેમ મળ્યું હવે ખુલાસો થઈ ગયો હશે, અને આપ સૌ જાણી ગયા હશો કે એ લોકોને શેર બજાર નીચું જવાના કારણે ઓછું પેન્શન મળ્યું હતું. તો મિત્રો આવું આપણી સાથે ન થાય એના માટે આપણે જૂની યોજના જે પેન્શન યોજના છે એને કન્વિન્સ કરી આપણા માટે ફરીથી જે આપણું સંગઠન છે NOPRUF ની સાથે જોડાઈને એના માટે લડાઈ લડવાની છે. આભાર મિત્રો. જય હિન્દ, જય ભારત.